ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। તો ચાલો કરતા પહેલા નીચે દર્શાવતા મુખ્ય સમાચાર પર। શેર બજારમાં રૂપિયા રોકાણ કરવાના બહાને 15 લોકો છેતરાયા। 1.5 કરોડની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ। ભરૂચ પાટા તળાવ કતોકોટ બજાર નજીક પ્રથમ વરસાદ બાદ માર્ગ ધોવાયો। બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોની તૂટી રહી છે કમર। આમદનગરમાં નેશનલ હાઈવે 64 ઉપર બિસ્માર માર્ગ અને ખુલ્લી ગટરો લોકો માટે જોખમકારક। ખુલ્લી ગટરો વાહન ચાલકો અને બાળકો માટે જોખમી। ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે એકને દબોચ્યો। 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની મતગણતરી વચ્ચે ભરૂચ તાલુકા ગ્રામ પંચાયતની મતગણતરીની શાંતિપૂર્ણ માહોલમાં વિજેતા ઉમેદવારોએ કાઢ્યા સરઘસ। 9 તાલુકામાં વિજેતા ઉમેદવારોના નીકળ્યા સરઘસ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે। વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી, તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે। સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57। તો રાહ શેની જુઓ છો? આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર।
પોલીસે વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે એકને ઝડપી 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક બંધ બોડીનું કન્ટેનર નંબર KA17AA8799માં ઇંગ્લિશ દારૂ ભરી વડોદરાથી સુરત તરફ જઈ રહ્યું છે, જેના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારૂની બોટલ નંગ 56,640 કિંમત ₹1,27,44,000 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹10,000 ટાટા કંપનીનું કન્ટેનર નંબર KA17AA8799 કિંમત ₹20 લાખ મળી કુલ ₹1,47,54,000નો મુદ્દામાલ સાથે આરોપી જગદીશ માનારામ બિશ્નોઈ ઉંમર વર્ષ 33 ધંધો ડ્રાઇવિંગ રહે કચવાણિયા નાઓને ઝડપી પાડી અન્ય લોકોને વોન્ટેડ કરી સમગ્ર મામલાની તપાસ કરાઈ રહી છે. ભરૂચ જિલ્લા એલસીબીની ટીમને ગઈકાલે બાતમી હકીકત મળેલી કે એક કર્ણાટક પાસિંગનું કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને વડોદરાથી અંકલેશ્વર તરફ જવાનું છે. તો માંડવા ટોલ નાકા ખાતે એલસીબીની ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકતવાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં 56,000 જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેની કિંમત થાય છે એ ₹1,27,00,000 એટલો કબજે કરવામાં આવેલો. કન્ટેનરના ડ્રાઈવરની નામ પૂછપરછ કરતા એ રાજસ્થાનનો હોવાનો, બિશ્નોઈ હોવાનું જાણવા મળેલું અને આમાં બિશ્નોઈ ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું. તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. 1,27,00,000 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અને 20 લાખ રૂપિયાનું કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી 1,47,00,000 ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે. અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે. અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. ભરૂચ ફાટા તળાવ કતોપોર રોડ પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા બિસ્માર બન્યો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકાના વોર્ડ નંબર 10માં જ ઢાલ નજીકથી ફાટા તળાવથી માંડી આજુબાજુના વિસ્તારમાં એટલે કે કતોપર બજાર સુધીનો જાહેર માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા બિસ્માર બની જતા મસ્ત મોટા ખાડાઓ પડી જતા ટુ વ્હીલર વાહનોથી માંડી રિક્ષા ચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે. સાથે ટુ વ્હીલર વાહન ચાલકોની કમરો પણ તૂટી રહી હોય અને પ્રથમ વરસાદમાં જ માર્ગોનું ધોવાણ થતાં કોન્ટ્રાક્ટરોની પણ ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી હોય તેવી ચર્ચાઓ વચ્ચે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં માર્ગો પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા બિસ્માર બની જતા કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પુકારી રહ્યા છે. ફાટાતળા વિસ્તાર અને કતોપોર બજાર વિસ્તારનું હબ માનવામાં આવે છે અને આ વિસ્તારમાં રવિવારી બજારમાં પણ આખા જિલ્લામાંથી લોકો ઉમટતા હોય છે. અને આ જ માર્ગ અત્યંત બિસ્માર બની જતા તેમજ પ્રથમ વરસાદમાં જ માર્ગોનું ધોવાણ થતાં ખાડાઓ પડી જવાના કારણે ડામર કપચીનો રોડ બનાવતા કોન્ટ્રાક્ટરો ખરેખર ડામરનો ઉપયોગ કરે છે ખરા કે પછી ઓઇલનો ઉપયોગ કરે છે તેવા સવાલો ઊભા થઈ ગયા છે. જાહેર માર્ગો પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં માર્ગ ઉપર પડેલા ખાડામાં કેટલાય ઊંડા છે તેનું ધ્યાન પણ રહેતું નથી અને ટુ વ્હીલર વાહન ચાલકો તથા રિક્ષા ચાલકો અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. વરસાદી પાણી ખાડામાં ભરાઈ રહેવાના કારણે પણ મોડી રાત્રિએ પણ મચ્છરોના ઉપદ્રવથી લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. શેર બજારમાં રૂપિયા રોકાણ કરવાના બહાને 15 લોકો પાસેથી લાખો ખંખેરી લેતા 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી ચેતન ગણપતરામ પુરોહિતે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે IIFL મુંબઈની કંપની છે જેમાં સબ બ્રોકર રાહુલ અરવિંદ પંચાલ નિપનનગર લિંક રોડ ભરૂચનાઓ નોકરી કરતા હોય અને 26/9/2022થી નવેમ્બર-ડિસેમ્બર 2024 સુધીમાં ફરિયાદી તથા અન્ય સોસાયટીના લોકો પાસેથી રાહુલ પંચાલે શેર બજારમાં રોકાણ કરવા અને ઊંચું વળતર મળશે તેવી લાલચે શેર બજારમાં રોકાણ કરવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે 41,05,000ની રકમ પડાવી સમયસર શેર બજારમાં રોકાણ નહીં કરી છેતરપિંડી કરતા
ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ફરિયાદી સહિત અન્ય છેતરાયેલા આજુબાજુની સોસાયટીના 14 લોકોની પણ રકમ સાથે ફરિયાદ લીધી છે. જેમાં ફરિયાદી સિવાય અશ્વિનકુમાર ઈચ્છાલાલ પાસેથી 12 લાખ, રંજનબેન વિક્રમ ભીમરાવ પાસેથી 15 લાખ, વર્ષાબેન સોલંકી પાસેથી 3 લાખ, રંજન અય્યર પાસેથી 7 લાખ, હિરેનકુમાર પુરોહિત પાસેથી 7 લાખ, પૂર્ણિમાબેન પદ્મશાલી પાસેથી 17 લાખ, સોનલબેન રોબર્ટ જ્ઞાનપ્રકાશ કુલવાડી પાસેથી 13 લાખ, અશ્વિન રમેશ ઢેપલે પાસેથી 6,45,000, એડિસ અનિલ રજવાડી પાસેથી 10 લાખ, રોમિંગ પ્રદીપ પટેલ પાસેથી 1,68,000, રોનિલ પટેલના સગા સંબંધીઓ પાસેથી 8,50,000, રેખાબેન રમેશભાઈ ઢેપલે પાસેથી 3,50,000, હર્ષ રમેશ ચૌધરી પાસેથી 13 લાખ, હંસાબેન રોબિન જોડિયોજ ક્રિશ્ચિયન પાસેથી 1,50,000 મળી કુલ 14 લોકો પાસેથી 1,18,63,500ની છેતરપિંડી કરી આમ કુલ 15 લોકો પાસેથી 1,59,68,500ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ગઈ છે અને પોલીસે ભેજાબાદની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી ચેતન કુમાર ગણપતરામ પુરોહિત એ ભરૂચ લિંક રોડ ખાતે રહેતા રાહુલ અરવિંદભાઈ પંચાલ ના વિરુદ્ધમાં વિશ્વાસઘાત બાબતની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલો છે. આમાં વિગત એવી છે કે આ જે આરોપી છે રાહુલ અરવિંદભાઈ પંચાલ એ પોતે એના પાસે શેર બજારમાં સારી એવી એને પોતાને ટિપ્સ મળે છે અને જો એના કહેવા મુજબ ફરિયાદી કે બીજા કોઈ લોકો શેર બજારમાં રોકાણ કરશે તો સારું એવું વળતર મળશે એમને એવી લાલચ અને લોભામણી વાતો કરીને ફરિયાદી તથા એના ફરિયાદીના જેવા અન્ય ઘણા બધા સાયદોને એને લલચાવેલા અને આ આરોપીએ કહેવા મુજબ શરૂઆતમાં ફરિયાદી તથા અન્ય સાયદોએ રોકાણ કરતા શરૂઆતમાં થોડું એમને લાભ પણ વળતર તરીકે પાછો આપેલો. ત્યારબાદ આ લોકોને વિશ્વાસ આવતા આ ફરિયાદીએ અને બીજા અન્ય સાહેદોએ 1,59,00,000 રૂપિયા જેટલી માતબર રકમ શેર બજારમાં જુદી જુદી કંપનીઓમાં રોકવા માટે આ આરોપીને આપેલી અને ત્યારબાદ આ આરોપીએ કોઈ જાતનું વળતર કે રકમ પાછી નહીં આપી એ તમામ લોકો સાથે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ ફરિયાદીએ આપતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ આરોપી રાહુલ અરવિંદરામ પંચાલ કે જે લિંક રોડ ભરૂચ ખાતે રહે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીને પકડવા માટે એની શોધખોળ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગૌતમ અદાણીના જન્મદિવસને અદાણી ડે તરીકે મનાવાયો હતો. 23 જૂનના દર વર્ષે અદાણી સમૂહના સ્થાપક ગૌતમ અદાણીના જન્મદિવસને અદાણી ડે તરીકે મનાવવામાં આવે છે. અદાણી સમૂહના કર્મચારીઓ આ દિવસને સેવા માટે સમર્પિત કરતા હોય છે. અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામ ખાતે કોટવાડિયા સમુદાયની પરંપરાગત વાંસકળાને પ્રોત્સાહન આપતા તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી કોટવાડિયા સમુદાયના આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગૌતમ અદાણીના જન્મદિવસ પૂર્વે આયોજિત કાર્યક્રમમાં આદિજાતિ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર સીસી ચૌધરી, તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખ વસુધા વસાવા, નેત્રંગ પીઆઈ રણજીતસિંહ વસાવા, અદાણી પોર્ટ દહેજના મરીન હેડ કેપ્ટન ગિરીશચંદ્ર, સિક્યુરિટી હેડ મોઝા ગ્રુપ, ગ્રામ પંચાયતના સરપંચ ચંદુ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા વર્ષ 2022 બાદ કરેલા વિવિધ કાર્યોની વિગતો દર્શાવતી પુસ્તિકાનું વિમોચન સાથે દહેજ સાઇટના સંયોજક યોગેશ મેઘપરા દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટર સીસી ચૌધરીએ પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી વિસ્તારમાં કરાઈ રહેલા કાર્યો અંગે રાજીપો વ્યક્ત કરતા કામગીરીને બિરદાવી હતી. તેમણે સરકારી યોજનાઓમાં હસ્તકલાને લગતી વિવિધ યોજનાઓ, કોટવાડિયા સમુદાય દ્વારા બનતી વસ્તુઓના વેચાણની યોજનાઓ, આદિજાતિના યુવાનોને વિદેશ અભ્યાસ માટે 25 લાખની લોન, પાયલોટના કે ઉચ્ચ અભ્યાસ યોજના વિશે માહિતી આપી હતી. આદિવાસી હતા અને એ ઝારખંડના હતા. ઉલિહાત એનું ગામ છે. તમે કલ્પના કરો કે 1875 એનો જન્મ થાય છે અને 1900ની સાલમાં મૃત્યુ પામે છે. કેટલા વર્ષે? માત્ર 25 વર્ષની વયે. પણ એને અંગ્રેજો સામે જે લડત આપી, જે શોષણ થતું હતું આદિવાસીનું જમીનદારો દ્વારા, અંગ્રેજો દ્વારા, અને એની સામે એને લડત આપી જળ, જંગલ અને જમીન માટે. અને એ જ બિરસા મુંડાને અત્યારે
150 વર્ષ થાય છે જન્મના, એટલે 1875 થી 2025 તે 150 વર્ષની ઉજવણી આખા દેશમાં થાય છે. અને ખુદ નરેન્દ્ર મોદી એના ગામ જાય છે, એને મળે છે એના કુટુંબીઓને, અને તમને નવાઈ લાગશે કે આદિવાસીઓ માટે જેવી રીતે યોગા દિવસ અત્યારે ગયો એ જ રીતે મહાત્મા ગાંધીનો 2 ઓક્ટોબર ઉજવાય છે, એવું આપણા સમાજ માટે, આદિવાસીઓ માટે 2021ની અંદર આ કલ્પનાનો વગેરે પાર્લામેન્ટમાં પાસ થાય છે કાયદો, અને આદિવાસીઓ પણ ગૌરવભેર જીવી શકે, એ લોકોને પણ રોજગારી મળી શકે, આવી અનેક યોજના દાખલ કરી અને 15 નવેમ્બર 2021 થી પાર્લામેન્ટમાં 15 નવેમ્બર એટલે બિરસા મુંડાનો જન્મ દિવસ, અને એ દિવસથી આદિવાસી ગૌરવ દિવસ ઉજવણી કરવાની. આમોદનગરમાં નેશનલ હાઈવે 64 ઉપર બિસ્માર માર્ગ અને ખુલ્લી કાસો જોખમી બની રહી છે. આમોદનગરમાં નેશનલ હાઈવે 64 ઉપર ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્ય સાથે ગટરોના પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. મસ્ત મોટા ખાડાઓ, તૂટેલી ગટરને લઈ વાહન ચાલકો સહિત સ્થાનિક જનતા હેરાન પરેશાન બની ગઈ છે. નેશનલ હાઈવે 64ની બિલકુલ આજુબાજુમાં નાના બાળકોની સ્કૂલો આવેલી હોય અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના જવાનો મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટર અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે ઘેરાવું છે. 6 થી 7 ફૂટ ઊંડી ખુલ્લી ગટરોમાં કોઈ પડી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. વાહન ચાલકો સહિત સ્થાનિક જનતા પણ ખાડાઓથી ત્રાહિમામ પુકારી ઉઠી છે. ખૂબ જ જલ્દી અને વહેલી તકે રોડની અને ગટરની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે. બિસ્માર રસ્તાને ખુલ્લી ગટરો લોકો માટે જોખમકારક સાબિત થઈ રહી છે. ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની મતગણતરી વચ્ચે ભરૂચ તાલુકાના ગામોની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થતા વિજેતા ઉમેદવારોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. ભરૂચ જિલ્લાની 47 ગ્રામ પંચાયતની સામાન્ય અને 20 પેટા ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરેક તાલુકા મથકે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં રવિવારે વરસતા વરસાદ અને ગ્રામ પંચાયતની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી, જેમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, નેત્રંગ, ઝઘડિયા, જંબુસર, આમોદ અને વાગરા તાલુકા મથકોએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલવામાં આવી હતી. સાથે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીનો પ્રારંભ કર્યો હતો. મતગણતરી સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લાની 47 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1,22,000 મતદારો પૈકી 80,143 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં મતદાનની ટકાવારી 65.61% રહી હતી. જ્યારે જિલ્લાની 20 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં પણ 20,380 મતદારો પૈકી 14,093એ મતદાન કર્યું હતું. મતદાનની ટકાવારી 69.15% નોંધાઈ હતી. આજે દિવસ દરમિયાન ચૂંટણીના પરિણામો જાહેર થતાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. વિજેતા સરપંચો અને સભ્યોએ પણ ફૂલહાર પહેરીને ગ્રામપંચમાં પણ ઉત્સાહ સાથે સરઘસો કાઢ્યા હતા. ભરૂચમાં કોલેજ ખાતે મતગણતરીમાં શરૂઆતથી જ ઉમેદવારોની પણ જીતની ખુશી જોવા મળી હતી, જેમાં તવડા ગ્રામ પંચાયતમાં પણ જાગૃતિબેન પરમાર 854 મતથી વિજય થયા હતા. તો ભરૂચ તાલુકાના બંબુસર ગામના સરપંચ તરીકે ઉસ્માન ગવની પટેલ પણ ભરૂચ તાલુકાના ઉમરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં હેતલ પટેલ વિજેતા બન્યા હતા. તો નિકોડા ગ્રામ પંચાયતમાં વૈશાલીબેન રામજીભાઈ વસાવા વિજેતા થયા હતા. તો વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નસરીન વલી ગજરા વિજેતા થતા સમર્થકોએ તેઓને આવકાર્યા હતા. તો ભરૂચ તાલુકાના કેલોદ ગામના સરપંચ તરીકે સુરેખાબેન વસાવા, ભરૂચ તાલુકાના ઘોડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રીનાબેન વસાવા, ભરૂચ તાલુકાના તાલસા ગ્રામ પંચાયતના જાગૃતિબેન પરમાર તથા વઘુસણા ગામના સરપંચ તરીકે જ્યોત્સનાબેન પટેલ વિજેતા થયા. ઉમેદવારના ગામના સભ્યો, સરપંચોએ, સમર્થકોએ તેઓને ફૂલહાર પહેરાવી આવકારી ભવ્ય વિજય સરઘસો કાઢ્યા હતા. હું પટેલ ઉસ્માન ગની ઇસ્માઇલ, બંબુસર ગામ. હું 20-25 વર્ષ પછી અમારા ગામના અંદર ઇલેક્શન થયું છે અને એમાં હું સરપંચ તરીકે મેં પોતાનો ફોર્મ ભર્યું હતું. એમાં હું વિજય થઈને નીકળ્યો છું. 250 મત મને મળ્યા છે અને આવનાર ટાઈમના અંદર આપણે ગામના અંદર મીઠા પાણીની વ્યવસ્થા કરવા માટે કરીશું અને ગામના ટોટલ વિકાસ કોઈ પણ કામ હશે એમાં વિકાસના કાર્યોમાં આપણે અગ્રિમતા આપીશું. મને જીતવાની ખૂબ આનંદ છે અને અમારા ગામના
સભ્યો એમને મને સહકાર આપ્યો ને મને જીતાઈ એનો મને બહુ આનંદ. સરકાર મને જે કામ થશે હું બધા કામ કરીશ. ગામની અંદર એવા કયા કામો છે જેને પહેલા તમે પ્રાધાન્ય આપીને કરવામાં આવે? એક તો પેલા ગામમાં ગેટ નથી, બીજું પાણીની લાઈનની થોડીક તકલીફ છે ને ગામ પંચાયત નથી. મારું નામ વસા વૈશાલીબેન રામજીભાઈ, ગામ નિકોરા, પેટા ચૂંટણી. મને ગામજનોએ, ભાઈઓ બહેનો અને વડીલોએ સાથ સહકાર આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન કરું છું. હું વિજેતા બની એ માટે બી મને ખૂબ ખુશી છે. કુલ થઈને મત 2603 હતા, તેમાંથી 386 મતથી મેં જીતેલી છું. ગામમાં બાકી રહેલા કામોને હું પૂરા કરવા માટે પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ આભાર. મારું નામ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર છે. હું ગામ જૂના તવડાથી સરપંચના ઉમેદવારમાં ઉમેદવારી કરી હતી. હું બહુમતી જંગે 854 મતે વિજય મારી પેનલના સભ્ય સાથે વિજયી બની છું. હું મારા ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં જે આપેલા વચન છે હું બધા આવતા 5 વર્ષમાં હું પૂરા કરીશ એવું મારા ગામજનોને વચન આપું છું. 25ના રોજ કેજે પોલિટેકનિક ખાતે ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતગણતરી ચાલુ થઈ છે અને 17 પંચાયતો પૈકી 14 જે સામાન્ય છે એમની મતગણતરી ચાલુ છે. વોર્ડ વાઇઝ પણ ગણતરી ચાલુ છે. ખૂબ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી અને ત્યારબાદ તેના મતગણતરીના પરિણામો પણ ડિક્લેર થઈ રહ્યા છે. ઉમેદવારોને પણ મતગણતરીથી સંતોષ છે અને બધા ખુશ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીએ ચાર્જ સંભાળ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને આ પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે. સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે. તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સ્થાનિક કાર્યકરોના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આશા વ્યક્ત કરાઈ છે કે તેઓ ભરૂચ શહેરમાં કોંગ્રેસને મજબૂત કરશે અને જનહિતના કાર્ય કરનાર છે. ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એ બદલ હું એઆઈસીસીના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રેસિડેન્ટ ખરગેજીનો, રાહુલજીનો, સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રભારી અને એઆઈસીસીના મેમ્બર મુકુલ વાસનિકજી, ઉષા નાયડુજીનો, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ, શહેર પ્રમુખ હરેશભાઈ, જિલ્લા અને શહેરના અને પ્રદેશના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું સંપૂર્ણ કોશિશ કરીશ. આવનાર સમયમાં નગરપાલિકાના ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બને તેવા અમારા તમામ પ્રયત્નો સંગઠનને સાથે લઈ, કાર્યકરો સાથે લઈને કોશિશ રહેશે. આવનાર સમયમાં રાહુલજીએ જે રીતે ગુજરાતમાં 2027ની વિધાનસભા કોંગ્રેસની બને એ જે નેમ લીધી છે તેમાં ભરૂચ જિલ્લા તરફથી 7 સીટ જીતીને કોંગ્રેસના અને રાહુલ ગાંધીના હાથ મજબૂતવાની અમારી સંપૂર્ણ કોશિશ રહેશે. ફરીથી તમામ આગેવાનોનો હું આ તકે આભાર માનું છું. આમોદ તેલોદ ગામના શીતલબેન ઠાકોર વિજેતા થયા હતા. આમોદ તાલુકાના 21 ગામોમાં સામાન્ય, મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મામલતદાર કચેરીના હોલ ખાતે મતગણતરી શરૂઆત કરવામાં આવી હતી. આમોદ તાલુકાના તેલોદ ગામના મહિલા સરપંચ શીતલબેન જયેશભાઈ ઠાકોરનો 335 મતે ભવ્ય વિજય થયો હતો. તેલોદ ગામના સરપંચનો ભવ્ય વિજય થતાં સરપંચ અને સરપંચ પતિએ પણ મામલતદાર કચેરીના ધાબા ઉપર જઈને લોકોના અભિવાદન ઝીલ્યા હતા. તેલોદ ગામના સરપંચનો વિજય થતાં મામલતદાર કચેરીની બહાર જ તેમની માતા, મિત્ર અને પત્ની સાથે ભેટી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. તેલોદ ગામના સરપંચ અને સરપંચ પતિને ગ્રામજનોએ ઢોલ નગારા સાથે ફૂલહાર કરી ઊંચકીને ખુશી વ્યક્ત કરી હતી. મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા મતગણતરી સમયે ઊભા થયા હતા. તેલોદ ગામના મહિલા સરપંચ શીતલબેન ઠાકોરનો વિજય થતાં લોકોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળ્યો હતો. ફુલહાર અને ઢોલ નગારા સાથે સરપંચ અને સભ્યોએ વધાવી લેવામાં આવ્યા હતા. તો મતગણતરીના બેલેટ પેપરથી થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇટોલા ગામમાં પણ કુલ 469નું મતદાન થયું હતું, જેમાં 2 મતે સરપંચનો વિજય થયો હતો. ફુલહાર કરીશ તેવું ઊંચકી લઈ ખુશી વ્યક્ત કરાયા. જ્યારે આમોદ મામલતદાર કચેરી ખાતે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. શું નામ તમારું? જયેશભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર. કયા ગામમાંથી વિજય થયા? તેલોદ ગામમાંથી.
શું કહેશો આ જીતનું પાછળનું કારણ તમારું? આ જીત એ અમારી જીત નથી, પણ આ જીત આખા ગામ લોકોની જીત છે અને આ જીત વિકાસની જીત છે. જે લોકોના અમે કામો કર્યા છે એને જોઈને લોકોએ અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે અને હું તેલોદ ગામના દરેક મતદાતાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનાર સમયની અંદર ગ્રામજનોના કયા કયા કામો તમે આવનાર સમયમાં જે પડતર પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોને અમે નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું. આમોદના ઇટોલા ગામમાં મતગણતરીમાં 2 મતથી તો બોરગા ગામના સરપંચ 76 મતથી વિજેતા થયા હતા. આમોદ તાલુકાના ઇટોલા ગામના સરપંચ ફક્ત 2 મતે જીત્યા છે, જ્યારે બોડકા ગામના સરપંચનો પણ 76 મતે વિજય થયો હતો. મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા મતગણતરી સમયે પડ્યા હતા. તો બોડકા અને ઇટોલા ગામના સરપંચ પણ વિજય થતાં લોકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. ફુલાર અને ઢોલ નગારા સાથે સરપંચ અને સભ્યોને વધાવવામાં આવ્યા હતા. ઇટોલા ગામમાં પણ કુલ 469નું મતદાન થયું હતું, જેમાં 2 મતે સરપંચનો વિજય થયો હતો. ફુલહાર કરીને લોકોએ તેઓની ખુશી વ્યક્ત કરી હતી. આમોદ તાલુકાના 21 ગામોમાં પણ સામાન્ય મધ્યસ્થ અને પેટા ચૂંટણી હોવાથી મછાસરા, તેલોદ તેમજ સરભાણ અને ઇટોલા ગામે પણ સરપંચ માટે ભારે રસાકસી ભર્યું વાતાવરણ રહ્યું હતું. રમેશભાઈ દલપતભાઈ, બોરકા ગ્રામ પંચાયતની ગણતરીમાં અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આખા ગામજનોનો પૂરેપૂરો, અને અમે બધાનું કામ કરતા રહીશું અને બધાનો ખૂબ ખૂબ આભાર છે. અમને કયા મુદ્દાઓ પર તમે આ ઇલેક્શન જીત્યા છો? અમે મુદ્દાઓની અંદર કામ અમે સારું કરેલું છે, આગળ પહેલા બી કામ સારું કરેલું છે અને પાછળથી બી કામ સારું કરીશું. અમે 5 વર્ષ લગીને બધાનું એક સરખું કામ કરીશું. અમે તમામ ગામની જનતાને સાથે લઈને સાથે લઈને કામ કરીશું. અમે કોઈ ભેદભાવ રાખીએ નહીં. અમે બધા એક મળીને સાથે મળીને કામ કરીશું. હું મારા મચાસરાને એટલું કહેવા માંગુ છું કે અમારા મચાસરા જે મતદાર મને ખોબલે મત આપેલા છે, એકતાનું પ્રતીક છે અને આ જે કઈ છે તે વિકાસના કામો જે કરેલા છે આગળ પણ કરીશું એવી અમારી એ છે. કયા કયા મુદ્દાઓને લઈને તમે આ ઇલેક્શન જીતેલા? વિકાસના મુદ્દા પર, બીજા કોઈ મુદ્દા પર અમારા ગામની એકતા અને અખંડતા માટેની મારા જે પ્રયાસો ચાલુ છે ને આગળ પણ ચાલુ રહેશે. શું શું કામો છે આગળ જે તમારા બાકી હશે? આગળ જે છે ગ્રામ પંચાયત જે પંચાયત નવી બિલ્ડિંગ છે તેનું કામ છે બાકી છે, ગામની સ્કૂલો બાકી છે અને રોડ ને એ બધું બાકી છે વિકાસ. હાસોડ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા હતા. હાસોડ તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતની 4 સરપંચ અને 1 સભ્યની મતગણતરી હાસોડ તાલુકાના મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી થઈ પરિણામ જાહેર થતાં હાસોડ ગ્રામ પંચાયત સરપંચ હિતેશ ખુશાલ પટેલને મળેલા મત 2290, તો દીપક પી હાંસોટીને 1746, જ્યારે હિતેશ ખુશાલનો 544 મતથી વિજય થયો હતો. તો હાંસોટ વોર્ડ નંબર 8 માટે 3 સભ્યો મલેક મસૂદ ઉસ્માનને મળેલા મત 134, તો શેખ મહેમૂદ ગુલામ રસૂલ મળેલ મત 113, શોએબ ઉસ્માન મળેલ મત 84, મલેક મુશદના ઉસ્માનનો 21 મતથી વિજય. તો બોલાદ ગ્રામ પંચાયત સરપંચ સુરેશ કેશવભાઈ પટેલને મળેલા મત 529, તો ગિરીશકુમાર ચીમન પટેલને મળેલા મત 498, સુરેશ કેશવ પટેલનો 31 મતથી વિજય થયો હતો. તો બાડોદરા ગ્રામ પંચાયત સરપંચ પારુલબેન જયેશભાઈ પટેલ મળેલા મત 321, જીનલ કુમારી આશીષ પટેલને મળેલા મત 298, જ્યારે પારુલબેન જયેશ પટેલનો 23 મતથી વિજય થયો હતો. તો ડુંગરા ગ્રામ પંચાયત સરપંચ અઝરુદ્દીન નિઝામુદ્દીન મલેકને મળેલા મત 195, જ્યારે મોહમ્મદ શાહિદ હનીફ મલેકને મળેલા મત 135માં અઝરુદ્દીન નિઝામુદ્દીન મલેકનો 60 મતથી વિજય થતાં 4 ગ્રામ પંચાયતની ચૂંટણીનો વિજય સરઘસ નીકળ્યા હતા. 2025 હાસોડ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં આજે હું 544 મતથી વિજય થયો છું. એમાં હાસોડ ગામના નામી અનામી દરેક ભાઈ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને 544ની જે મારી જીત છે એ મારા માટે એક પડકાર સમાન છે અને એક રાજકીય વ્યક્તિ તરીકે પડકાર ઝીલવાનો મારો સ્વભાવ છે અને પ્રજાએ જે મારી ઉપર, મતદારો જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું ક્યારે પણ એની થવા દઉં એની હું હાસોડ ગામના લોકોનો ખાતરી આપું. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શેર બજારમાં રૂપિયા રોકાણ કરવાના બહાને 15 લોકો છેતરાયા. 1.5 કરોડની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ. ભરૂચ પાટા તળાવ કતોકોટ બજાર નજીક પ્રથમ વરસાદ બાદ માર્ગ ધોવાયો. બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોની તૂટી રહી છે કમર. આમદનગરમાં નેશનલ હાઈવે 64 ઉપર બિસ્માર માર્ગ અને ખુલ્લી ગટરો લોકો માટે જોખમકારક. ખુલ્લી ગટરો વાહન ચાલકો અને બાળકો માટે જોખમી. ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે એકને દબોચ્યો. 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની મતગણતરી વચ્ચે ભરૂચ તાલુકા ગ્રામ પંચાયતની મતગણતરીની શાંતિપૂર્ણ માહોલમાં વિજેતા ઉમેદવારોએ કાઢ્યા સરઘસ. 9 તાલુકામાં વિજેતા ઉમેદવારોના નીકળ્યા સરઘસ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.